નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો બીજી કોઈ વાત નહીં અને મુખ્ય વાત પર ધ્યાન આપીએ. આનંદ ભવનના બંગલાના માલિક ભગવાન દાસ આજે રવિવારની શુભ પ્રભાતે બંગલાની બહાર મજાની ઓસરીમાં તેમના પ્રિય હિંચકા ઉપર ઝૂલતા પોતાની સુખ સાહેબી માં ઈશ્વરની મહેરબાનીને વાગોળતા મુસ્કરાઈ રહ્યા હતા. આધ્યાત્મિક પરંતુ વિચારશીલ અને તર્કવિતર્ક ને કારણે તે પોતાની જાતને ક્યારેય ગૂંચવણભરી મુશ્કેલીમાં મૂકી દેતા. 50 વર્ષના ભગવાન દાસ સુખ સાહેબીમાં આરોટતા હતા. ઘરમાં રૂપિયાની રેલમ છેલમ હોવાથી દાન પુણ્ય ક્યારેક ક્યારેક કરી લેતા. મન વગર મંદિરમાં પત્ની સાથે ચાલ્યા જતા. તારે શી જરૂર છે પ્રભુ, રૂપિયા પૈસાની તારા નામે ચરી ખાતા. આ મંદિરના પૂજારી, અરે ના, એ બિચારા તો તારી સેવા કરવાની ટ્રસ્ટીઓ દ્વારા નોકરી કરે છે. એને તો તું કાંઈ આપતો નહીં. રોજેના રોજ ટ્રસ્ટીઓ મંદિરમાં મુકાયેલ ભેટની પેટીઓમાંથી નાણાં પોતાના ઘરે લઈ જાય છે અને પૂજારી ભગવાન દાસ કડવું સત્ય જાણતો હોવા છતાં પત્નીને સાથ આપવા મંદિરના પગથિયા ચડીને ઈશ્વરને ફરિયાદ ભરી પ્રાર્થના તો કરી લેતો. મંદિરમાં ભક્તોની ભીડ અને બહાર બેઠેલા ભિક્ષુકની દયા ભરી આંખો તેને વિચલિત કરી દેતી. શું કરું પ્રભુ, આમને શું કરી શકાય? 100, 200, 500 રૂપિયા આપતા પણ તેમની ગરીબી દૂર થાય તેમ નથી અને તેઓ ટેવાયેલા પણ નથી ભીખ માંગી મહેનત કરતા. નાના બાળકોની દયામણી આંખો તેમના દિલને વિચલિત કરી દેતી. અરે તું શા માટે તેમને કીડા જેવી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે? કર્મ, અરે પણ આટલી બધી ખરાબ દશા, શું તને દયા નથી આવતી? પ્લીઝ, તું જ ચમત્કાર કરી શકે છે. ભગવાન દાસ દિલના સાફ, પ્રેમાળ હૃદયવાળા, મૃદુ સ્વભાવના, વિચક્ષણ, બુદ્ધિશાળી, રૂપિયો ખર્ચવામાં, દાન દક્ષિણા કરવામાં ચોકસાઈ જરૂર રાખતા. હંમેશા મંદિરમાં દાન દક્ષિણા કરવામાં તેમની હાથ અચકાઈ જતો. જાને હવે ભૂખ્યાને કેમ ના ખવડાવવું, અને તે ખવડાવતા પણ ખરા. અનાથ આશ્રમમાં જઈને ગુપ્તદાન પણ કરી લેતા. તેમની પત્ની સુલોચના પણ ઓછી ભક્તિવાળી ક્યાં હતી? મહેલ જેવા મોટા બંગલામાં બંને પતિ પત્ની ક્યારેક સામસામે અથડાયા ન હતા. પત્ની રસોડામાં તો પતિ દીવાનખંડમાં, બહાર લોનમાં તો ક્યારેક પૂજા રૂમમાં. પત્ની તેનો સમય પૂજા રૂમમાં કાઢતી. રસોઈ માટે મહારાજ હોવા છતાં પતિને મનગમતી રસોઈ બનાવી ખવડાવવાનો શોખ તેને રસોડા તરફ પ્રયાણ કરાવતો. એકનો એક દીકરો જનક લગ્ન કરીને હંમેશને માટે વિદેશ સ્થાયી થઈ ગયો. તેને પાછો બોલાવવા માટે કેટલાય આગ્રહ નાકામ રહ્યા. હિંચકા ઉપર ઝૂલતા ભગવાન દાસ તેમની મસ્તીમાં મસ્ત હતા. 1 મહિના પહેલા બનેલ બનાવ હજી પણ તેમને વિચલિત કરી રહ્યો હતો. મહિના પહેલા પતિનો સાદ હજી પણ જાણે તેમના કાને સંભળાઈ રહ્યો હતો. એ સાંભળી છો? પત્ની સુલોચના નો ઊંચો પણ પ્યાર ભર્યો સાદ સાંભળતા જ ભગવાન દાસે હિંચકાની ગતિને મંદ કરતા તે જંપ મારી બેઠા. શું તમે પણ આ ઉંમરે જંપ મારો છો? ક્યાંક વાગી ના જાય, હાડકા પાછડા તૂટી ના જાય? બહાર ઓસરીમાં આવતા પતિને જેમ મારતા જોઈ મુસ્કુરાતી ચિંતા કરતા પત્ની બોલી,
તું યાર મને બોલાવે અને 1 મિનિટનો પણ વિલંબ મારા માટે પાપ બરાબર છે. બહુ સારું, અંદર આવીને પૂજા રૂમમાં મારે થોડું કામ છે. મેં તો કનૈયાની પૂજા કરી દીધી છે. હંમેશા ભગવાન દાસની સવાર વહેલી થતી. સવારના 5 વાગે તો નાહી ધોઈને ભગવાન દાસ ઘરમાં સજાવેલ પૂજા રૂમમાં દીવો કરીને ભજનોની રમઝટ બોલાવતા. તેમનો કલાક આરામથી નીકળી જતો. બોલ બોલ, શું કામ છે? ગુલામ હાજર છે. શું તમે પણ? તમે તો મારા પતિ પરમેશ્વર છો. બંને એક સાથે ઘરમાં બનાવેલ સુંદર પૂજા રૂમમાં દાખલ થયા. પૂજા રૂમમાં કૃષ્ણની મૂર્તિ તરફ ઈશારો કરતા પત્ની બોલી, કાનુડાની મૂર્તિને સાજલી ઉપર ગોઠવી દો ને. કેમ કેમ, શું થયું તને? આંખો પહોળી કરતા ભગવાનદાસ ભડક્યા. મારે તેની પૂજા નથી કરવી. એના કરતા તો શંકર ભગવાન કેટલા ભોળા છે. તે જલ્દી પ્રસન્ન થાય છે. અને આ કાનુડો કેટલી પરીક્ષા લે છે. તું આમ કાનુડા ઉપર રિસાઈ તે ના ચાલે. જોને કેટલી વિનંતી કરી પણ તે સાંભળતો જ નથી. આપણો દીકરો જનક બસ ઇન્ડિયા પાછો આવી જાય. અહીં શું કમી છે? હું આજથી શિવજીની પૂજા કરવાની છું. ગાંડી તું પણ ખરી છે. પત્નીની જીદ આગળ હારીને ભગવાન દાસે કનૈયાની મૂર્તિને પગે લાગી મંદિરની ઉપરની છાજલી પર મૂકતા બોલ્યા, મને માફ કરજે કાનુડા. તું તો મારા દિલમાં છે. તું તો સર્વત્ર છે. પત્નીએ મંદિરમાં કૃષ્ણના સ્થાને શિવજીની મૂર્તિ મૂકીને તેમની પૂજામાં લાગી ગઈ. મનોમન બબડતો ભગવાન દાસ કનૈયાની અને શિવજીની મૂર્તિને નતમસ્તક બની પૂજા રૂમની બહાર નીકળી ગયા. ખીન થયેલ તેમના દિલને મનાવતા બોલ્યા, તું તો એક જ છે, નથી તું અમારા જેવો કે તને ખોટું લાગે. પત્ની સુલેજના પૂજા રૂમમાં કૃષ્ણના સ્થાને શિવની મૂર્તિ બેસાડીએ પૂજા કરતી આક્રત કરતા તેમને વિનમ્ર ભાવે વિનવી રહી હતી. મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો. અગરબત્તી પ્રજ્વલિત થતા પૂજા રૂમમાં સુગંધ ફેલાઈ રહી હતી. અચાનક એની નજર છાજલી પર બિરાજમાન કૃષ્ણની મૂર્તિ પર પડી. અગરબત્તીની ધૂણી કૃષ્ણની મૂર્તિ તરફ જઈ રહી હતી. તેણે તો પતિદેવને મોટા અવાજે સાદ લગાવી પૂજા રૂમમાં બોલાવ્યા. ભગવાન દાસ તેમની મસ્તીમાં કુદરતની નજારો જોવામાં વ્યસ્ત હતા. અરે સાંભળો છો, મોટા અવાજે અહીં આવો તો ખરા. આ કાનુડો ધૂપ સળીની સુગંધ લઈ રહ્યો છે. તેને બીજી જગ્યાએ લઈ જાઓ. દોડતા ભગવાન દાસ પૂજા રૂમમાં આવી ચૂક્યા હતા અને કાનુડો તને ખડખડાટ હસતો ભાસ થતા ભગવાન દાસ બોલ્યા, શું ખોટું છે? સાચે જ તું કૃષ્ણની મૂર્તિને સાક્ષાત ભગવાન જ માને છે. કેવો ખડખડાટ હાસ્ય કરે છે. તું કાનુડાને પ્રત્યક્ષ રૂપે જુએ છે ને? હા, કેમ નહીં? તો છોડી દે બધી જ ચિંતા એના પર. તું જો કાનુડો તારી પર કેટલી પ્રસન્ન છે. ભગવાન દાસની આંખમાંથી આંસુ સરી પડ્યા. ભાવુક પત્ની સુલોચના સ્ટૂલ ઉપર ચડીને કનૈયાને મંદિરમાં ગોઠવતા બોલી, તો પછી બોલાવને મારા દીકરા જનકને પાછો ઇન્ડિયા. ભગવાન દાસ પત્ની સુલોચના આગળ લાચાર હતા, પરંતુ પત્નીને પણ ઈશ્વર એક જ છે તેનું જ્ઞાન થતા કૃષ્ણની મૂર્તિ પર પૂજા રૂમમાં ગોઠવી. સાથે સાથે પોતાના પુત્ર જનક ઇન્ડિયા આવી જાય તેવી ભગવાનને વિનંતી પણ કરવાનું ન ચૂકી. રવિવારના દિવસે હિંચકા ઉપર બેઠેલા ભગવાન દાસ
મહિના પહેલાનો પ્રસંગ વાગોળતા મલકાઈ રહ્યા હતા. જ્યારે જ્યારે ઘરમાં પૂજા કરવા પૂજા રૂમમાં જતા તે રોમાંચિત થઈ જતા. ભગવાનને પ્રત્યક્ષ સાક્ષી રૂપે જોતી તેમની પત્ની તેની નજરમાં ઉચ્ચ સ્થાને ગોઠવાઈ ગઈ. જરૂર આપણો પુત્ર જનક ઇન્ડિયા સેટલ થશે જ. ભગવાન દાસનું શંકાસ્પદ અને તાર્કિક મગજ હજી પણ બનેલ બનાવને માનવા તૈયાર ન હતું. આજનો રવિવારનો દિવસ વરસાદ આવવાના એંધાણની ભાવનાને દૂર કરી પસાર થઈ ગયો. ભગવાન દાસની પત્ની સુલોચનાએ વ્યાકુળતા ભર્યો દિવસ પૂરો કર્યો. મિત્ર પાસે જવાનો વિચાર પડતો મૂકી પત્નીને મંદિરે દર્શન કરાવવા ન છૂટકે લઈ ગયા. મંદિરમાં આરામની પળો માણી રહેલ ઈશ્વર ભક્તોને જોઈને મલકાતા લાગ્યા. મંદિરની ઘંટડીઓનો અવાજ તેમના કાનમાં જબરજસ્તીથી પ્રવેશ કરતા ઈશ્વર તેને રોકી રહ્યાની લાગણી ભગવાન દાસ અનુભવી રહ્યા હતા. મંદિરમાં આવેલા ભક્તો અધૂરા મને આંખો બંધ કરી ઘરની મુશ્કેલીઓને દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. સાઈડમાં ઊભા રહેલ ભગવાન દાસ આ બધું સૌમ્ય ભાવે નિહાળી રહ્યા હતા. અરે, મંદિરમાં આવવા માટે દોડાદોડી અને બહાર નીકળવા માટે પણ દૂરથી પત્નીને આવતા જોઈ મળી ઈશ્વરને તો શું માગ્યું તે? ઈશ્વર પાસે કટાક્ષમાં ભગવાન દાસ પૂછી બેઠા, શું માગું? બસ દીકરો અમેરિકાથી પાછો આવે. કેમ કેમ એ ક્યાંય ન જાય? એની જિંદગી છે, તું તારા સ્વાર્થ માટે ઠીક છે. ચાલો ત્યારે ઘર તરફ પ્રયાણ કરીએ. રાતના 8 વાગી ચૂક્યા હતા. હજુ પણ વરસાદ વરસવાનું નામ લેતો ન હતો. વાતાવરણમાં ઉકળાટ ધીમે ધીમે શાંત થતા ઠંડા પવન વહી રહ્યો હતો. ઠંડા પવનની લહેરો અને માટીની ભીની ખુશ્બુ મહેકી રહી હતી. ભગવાન દાસ જમીને વારવાર ઘરમાંથી ઓસરી અને ઓસરીમાંથી ઘરમાં રાઉન્ડ લગાવી રહ્યા હતા. ધીમે ધીમે અંધારું સંપૂર્ણપણે તેને કબજો જમાવી ચૂક્યું હતું. ઓસરીમાં આવી બહારની લાઇટો ચાલુ કરતા બંગલાનું કમ્પાઉન્ડ ઝગમગી ઉઠ્યું. વરસાદ ધીમી ગતિએ ચાલુ થતા લાઇટના પ્રકાશમાં રંગબેરંગી લીસોટાનો અદ્ભુત નજારો જોવા ભગવાન દાસ રોકાઈ ગયા. ત્યાં જ ગેટની બહાર ભમ ભમ બોલે શબ્દ સાંભળતા નજરોને તેની કરતા બહાર સંન્યાસીને ઉભેલા જોયા. બેટા, તેરી હર કામના પૂરી હો. અરે સાધુ મહારાજ, મનમાં પાખડી બબડતા ભગવાન દાસ પોતાની જાતને કંટ્રોલ કરતા બોલ્યા, ભમ ભમ ભોલે, તનિક अंदर आ सकता हूं. बारिश शुरू हो चुकी है. बंद होते ही चला जाऊंगा. શું થયું? કોની જોડે વાત કરું છું? બહાર આવતા પત્ની ભગવાન દાસને સાઈડમાં કરતા બોલી, અરે સ્વામીજી, આવો મહારાજ, અમારું ઘર પાવન કરું. પત્નીના આમંત્રણથી હેપતાઈ ગયેલા ભગવાન દાસ બોલે, પણ શું? પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સ્વામીજીને કમ્પાઉન્ડમાં મોટા ડગ ભરતા દાખલ થયા. એક હાથમાં કમંડળ અને ભગવા વસ્ત્રોમાં સજજ સ્વામી, કંકુથી ભરેલું મોટું કપાળ, આંખોમાં અજબની ચમક, દાઢી મૂછોમાં સમાયેલ સૌમ્ય હાસ્ય સાથે અંદર આવતા જ બોલ્યા, આ શહેરમાં મારા માટે નવું છે. દરેક ગામે ગામે, શહેર શહેર બસ હું ભટકું છું. ક્યાંક આશરો મળે ત્યાં વાસ કરું છું. સવારે પાછું ભ્રમણ ચાલુ કરું છું. બસ અમે તો ચલતા ભલા. પધારો મહારાજ, પધારો. અમારા ઘરમાં આજે અહીં ઉતારા કરી અમારા ઘરને પાવન કરું. ભક્તિ ભાવથી પત્ની ઉત્સાહમાં આવીને આમંત્રણ આપી બેઠી. તું યાર, આંખોના ઈશારે ઘરમાં આવતા ભગવાન દાસ આગળ બોલતા અટકી ગયા. વત્સ, હું અહીં ઓસરીમાં પડ્યો રહીશ. બસ થોડા જલ પીલા દો. પતિના આગ્રહથી ભગવાન દાસે તે સાધુ મહારાજને
ઘરમાં એક રૂમ ફાળવી આપ્યો. ઉત્સાહિત પત્નીએ સાધુ મહારાજને પૂરી અને શાકનું ભોજન ખવડાવતા આનંદિત થઈ હતી. ભોજન ગ્રહણ કરી સંતોષનો ઓડકાર ખાતા સન્યાસી બોલ્યા, તેરી હર કામના પૂરી હો. ઉપર વાલા તુજે હર સુખ દેજો તુજે ચાહીએ. ભગવાન દાસ અને તેમની પત્ની સ્વામીજી પાસે 1 કલાક સુધી સત્સંગ કર્યો. ભગવાનના વિવિધ પ્રકારના સ્વરૂપોનું વર્ણન સ્વામીજી કરતા પત્ની सूरजना भावी विवर बनी गई. 20 साल से मैं उनकी खोज में हूँ, घूम रहा हूँ. बस उसका नाम लेता हूँ और आगे बढ़ता हूँ. बस मेरी तमन्ना है ईश्वर मुझे मिल जाए. आ तो आम ज घर छोड़ीने भागी निकळ्यो लागे छे. कामकाज करवुं नहीं અને મફતના રોટલા ખાઈને જોતો ખરા કેવો ગલગોટો બન્યો છે. मैं अपनी शक्ति से मेरी हर जरूरियात पूरी करता हूँ, तो तू मांगता क्यों है? मन में धूणा भरेलू मगज आडा पाटे चढ़ावता भगवान दास पत्नी नी आस्था ने कचड़वा मांगता न हता. एक रूम में गादी तकिया बिछावीने महात्मा ने आराम थी सुવાનો आग्रह करी बने पति पत्नी बहार निकळ्या. साधु महाराज भम भम भोले बोलता आसन पर बेसी ध्यान धरवा बैठा. नाटक से बधा बहार निकलता भगवान दास बोलिया, कोई चोरी ना जाए, ध्यान तो राखवू पड़शे, जमानो खराब से. तू पण खरी छे, वगर पूछे घरमा बोलावी बेठी. मारू बेरू મને મુશ્કેલીમાં મૂકી દેશે. આ મજાણી વ્યક્તિને તે આશરો કેમ આપ્યો? તને કાંઈ ભાન છે? આપણે સૂતા હોઈશું ને બેભાન કરીને મારી લૂંટી જશે તો હાય હાય, વાતો તો તમારી સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હે ઈશ્વર, તું સાચવી લેજે. આંખો બંધ કરી સુલજના ઈશ્વરને પ્રાર્થના કરતા બોલી, બસ હવે સારા વિચાર કરો, કાંઈ થવાનું નથી. મને ઊંઘ આવશે જ નહીં. એક કામ કરું. શું બોલો ને? સાધુ મહારાજના રૂમનું બારણું બહારથી જ બંધ કરી દઉં તો કેવું? અરે તાળું જ મારી દઉં. સવારે ઉઠીશ ત્યારે દ્વાર ખોલીશું. બોલ, કેવો છે આઈડિયા? તેમણે બોલતા જ અમલમાં મૂકવાનું ચાલુ કરી દીધું. ભગવાન દાસ સ્ટોર રૂમ તરફ ભાગ્યા. આંખો કાઢતા પત્નીની સામું જોતા બોલ્યા, ધ્યાન રાખજે, હું તાળું લઈને આવ્યો. ભગવાન દાસ સાધુ મહારાજને રૂમની બહાર તાળું મારવાનો નિશ્ચય કરી ચૂક્યા હતા અને તે તાળું લોક લેવા સ્ટોરરૂમમાં ભાગ્યા. 5 જ મિનિટમાં તાળા ચાવી સાથે આવીને ભગવાન દાસ બેઠક રૂમમાં આવ્યા. પત્ની સુલોચનાના લગભગ ઊંઘમાં હતી. ઘડિયાળમાં 11નો સમય જોતા ભગવાન દાસ ધીમા પગલે સાધુ મહારાજને ફાળવેલ રૂમ તરફ ભાગ્યા. સાધુ મહારાજે સાધનામાં વિક્ષેપ ન પડે તે માટે બારણું અંદરથી લોક કર્યું હતું. ચાલો, સારું થયું કહેતા ભગવાન દાસે અવાજ ન થાય તે રીતે બહારથી રૂમની આંકડી મારી દીધી અને તાળું પણ. ભગવાન દાસના ચહેરા ઉપર વિજયનો ભાવ જણાઈ આવતો હતો. પત્ની પાસે આવતા જ બોલ્યા, આપણે એક કામ કરીએ, સાધુ મહારાજની બાજુની રૂમમાં જ સુવાનો પ્રોગ્રામ બનાવીએ. કદાચ નાની મોટી હિલચાલ થાય તો આપણે જાગી તો જઈએ. ભગવાન દાસનું સંકાલશીલ મગજ કોઈ પણ જાતની બાંધછોડ કરવા તૈયાર ન હતું. સાધુ પ્રત્યેકની નફરત અને આ કળિયુગનો જમાનો, સાધુના નામે ચરી ખાનારાનો ટોટો ક્યાં ઓછો છે. આંખો બંધ કરી ભગવાન દાસ મનમાં બબડતા પથારીમાં પડતા જ મીઠી નીંદરના શરણે પહોંચી ગયા. રાતના 1 વાગ્યાનો સમય થયો હતો. આજે સંતુષ્ટિપૂર્વક ભોજન પ્રાપ્ત થતા સાધુ મહારાજે પોતાની જાત ઉપર કાબુ ગુમાવીને
વધુ પડતું ભોજન, આરોગ્ય લીધું હતું. તેમનું મન આકુળ વ્યાકુળ થઈ ગયું હતું અને તેમનું પેટ ભારે થઈ ગયું હતું. પાણીની તરસ વર્તાઈ રહી હતી. જગમાં પાણી ખલાસ થઈ જતા બંધ કમરામાં અંધારી રાત્રે પાણીની પ્રાપ્તિ માટે ચારે તરફ નજર દોડાવી, પરંતુ પરિણામ શૂન્ય. થોડી વાર તો મહાત્મા પથારીમાં પડ્યા રહ્યા. ન છૂટકે તેમણે સાદ લગાવ્યો, યજમાન, મને પ્યાસ લાગી છે, મારા માટે જળનો પ્રબંધ કરશો? ફરી થોડા ઊંચા અવાજે બોલ્યા, ઓ યજમાન, મારા માટે જળનો પ્રબંધ કરશો? મને પ્યાસ લાગી. અને તેમણે બારણું ખડખટાવતા સાદ લગાવ્યો. રૂમમાં જળ ખલાસ થઈ ગયું છે. બાજુની રૂમમાં સૂતેલા ભગવાનદાસ ઝબકીને જાગી ગયા. મારે જળપાન કરવું છે. તે સાંભળતા, સ્વામીજી, તમે તો સંયમિત છો. તમને ભૂખ તરસ ગરમી શરદીની અસર થાય જ નહીં. તમે તમારી ઈચ્છા શક્તિથી તમારી પ્યાસ બુઝાવો. કદાચ ઈશ્વર તમારી કસોટી કરી રહ્યો હશે. રાત્રિમાં ભગવાનદાસનો અસહકાર અવાજ સાધુ મહારાજ સાંભળી રહ્યા હતા. ભગવાનદાસનું અર્ધ જાગૃત મન મજાક કરવાનું ચૂક્યું નહીં. રૂમમાંથી કંઈક પ્રત્યુત્તર ન મળતા ભગવાનદાસ પણ ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં ચાલ્યા ગયા. સંન્યાસી સાથે કરેલા સત્સંગને વાગોળતા તથા સંન્યાસીને એક પાઠ ભણાવ્યાની ખુશી તેમને સપનાની દુનિયામાં લઈ ચાલી. નિંદ્રાધીન ભગવાનદાસની બંધ આંખો હોવા છતાં આંખોમાં એકાએક મોટા પ્રકાશની પુંજ દ્રશ્યમાન થઈ. સામે શ્યામ વર્ણ કૃષ્ણ સાક્ષાત તેની સામે જોતા તે ભયભીત થઈ બંને હાથ જોડી આસરથી પ્રમાણ કરતા બોલ્યા, પ્રભુ, તમને મારા કોટી કોટી વંદન. મુસ્કુરાતા અત્યંત સૌમ્ય ચહેરો તેની આંખોને આંજી દેતા અલૌકિક અવાજ તેમના કાને સંભળાયો, વત્સ ભગવાનદાસ, તે મારા પ્રિય એવા એક સાધુને બંધક બનાવ્યો છે. શું તને તેની જાણ નથી? મારું નામ લેતા આ સાધુને હું વર્ષોથી નિભાવી રહ્યો છું અને તું એક રાત પણ તેને સહન કરી શક્યો નહીં. મારું નામ લઈને પાવન થનારા સાધુને આ રીતે તું દંડ આપી શકે નહીં. અત્યાર સુધી તારા દરેક સારા કર્મો મારી નજરોમાં છે, તો આ કૃત્ય કેમ? પ્રભુ, પ્રભુ, તમારા નામે તો હજારો સાધુ સંતો ભોળી જનતાને મૂર્ખ બનાવે છે. તમને ક્યાં ખબર નથી? રાવણ પણ સાધુના રૂપમાં આવીને માતા સીતાને ઉપાડી ગયા હતા. અને આ તો કળિયુગ છે. સાચા ખોટાની પરીક્ષા થવી જોઈએ કે નહીં? મને માફ કરો પ્રભુ. મેં તમને ભોજન આપી સંસ્તુતો કર્યા છે, પરંતુ રાતના આમ ઉઠાડે તો ડર તો લાગે ને. પ્રભુ, કેટલાય સંતો તમારા નામે આખી જિંદગી બીજા પર ભાર આપીને જીવે છે. તેમને કોઈ કામ ધંધો નથી, બસ બમ બમ ભોલે તે બધાને આજી દેશે. તમે તો અંતર્યામી છો. ઈશ્વરનું ખડખડાટ હાસ્ય સાંભળતા જ ભગવાનદાસ ઊભા થતા દંડવત પ્રમાણ કરતા, તું કોણ? ભોજન આપવા વાળો. સમસ્ત માનવ જાતનું અને પ્રકૃતિનું સંપૂર્ણ સંચાલન મારા હાથમાં છે. તું ફક્ત નિમિત્ત માત્ર છે. તું જાણ, સૃષ્ટિ પરની દરેક વ્યક્તિ, હરેક પ્રકૃતિની હિલચાલ મારી જાણમાં છે. પછી તમે પણ દરેકની નિંદા કર્યા સિવાય તું તારું કાર્ય કર. સંસારમાં માનવ રૂપે મળેલ જન્મેન તું સાર્થક કર. પત્ની સુલોચના ભગવાનદાસનો ઊંઘમાં બબડવાનો સ્વભાવ જાણતી હતી. હવે સૂઈ જાઓ, તમે રાતના 2 થયા, મને પણ સુવા દો. રાત્રે બબડવાની ટેવ ક્યારે બંધ થશે? ક્યારેક તો મને ડર લાગે છે, કહેતા શ્રીમતી પટકું બદલીને સૂઈ ગઈ. હજી પણ માનવામાં ન આવતા ભગવાનદાસ બોલ્યા, પ્રભુ, તમે મારા દ્વારે મારા અહોભાગ્ય. પ્રભુ, મારી બુદ્ધિ કામ કરતી નથી. હું અજંપામાં જીવી છું.
મેં કેટલાય સાધુ સંતોને જોયા છે, સુંદર વાણીનો ઉપયોગ કરી કથા વાર્તા ભજનો અને સત્સંગ કરી મનુષ્યને તેની નિશ્રામાં લાવી મનમાની કરે છે. અરે પ્રભુ, તેઓ કામલીલામાં પણ રચ્યા પચ્યા રહે છે. શું આ યોગ્ય છે? હે ઈશ્વર, અંધ ભક્તો જબરજસ્તીથી મનુષ્યને રામ નામ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં મજબૂર કરે છે. આ સિવાય તો ઠીક શ્રાપ આપવામાં માહિર સાધુ સંતો આ જગતમાં ખૂબ છે. ત્યારે દુઃખ થાય છે. ફરીથી ખડખડાટ હાસ્ય સાંભળતા ભગવાનદાસ ગભરાઈ ગયા. બોલ વસ, તું બોલ. મને અંધ ભક્ત કરતા બુદ્ધિશાળી ભક્ત વધુ પસંદ છે. હું તારા પર પ્રસન્ન છું. એટલે જ મારા સંન્યાસી ભક્ત માટે તારા દ્વાર જળનો પ્રબંધ કરવામાં આવ્યો છું. શું તે સંન્યાસી જળ વગર ન રહી શકે? તમે ચમત્કાર ન કરી શકો? દરેક ચીજ મારા વશમાં છે. મારા ભક્તને અમીરૂપી જળ તો મળી ચૂક્યું છે, પણ તું ક્યાંથી ખોટા કર્મ કરવા લાગ્યો? હું ના સમજ્યો. મેં ક્યાં ખોટું કર્મ કર્યું છે? બહાર તારા મંદિરમાં ગરીબ નિરાધાર લોકોને જોઈને તારું દિલ દુખી થતું નથી? ભોલેનાથને દૂધનો અભિષેક કરી આનંદિત થતા મનુષ્ય, અરે હું પણ લાજી કેમ નથી મરતો? હું કેમ કાંઈ કરી શકતો નથી? વત્સ, તારા દિલની જ્વાળાઓ હું નિરખી રહ્યો છું, પણ જાણે અજાણે અત્યારે મારા ભક્તિને તે જળ ન આપીને મને તો દુખી કર્યો જ છે ને. તો શું મંદિરની અંદર તમને પ્રસાદ ચઢાવી બહાર બેઠેલા નિરાધાર લોકોની નજર ચૂકવી નીકળી જતા બધા મનુષ્ય, શું આ ખોટું નથી? સત સમાગમો, ધાર્મિક સંપ્રદાયો દાન દક્ષિણા મેળવી તને ચડાવેલ ચોખ્ખા ઘીનો પ્રસાદ આરોગે છે અને ગલગોટા જેવા થાય છે. શું આ યોગ્ય છે? બની બેઠેલા સાધુઓ જાણે પોતે ભગવાન હોય તેમ ઊંચા સ્થાને બિરાજતા હોય છે, અને ભક્તો, એમાં પણ સ્ત્રીઓને તો આવવાની પણ સખ્ત મનાઈ હોય છે. છતાં સંતાઈને સ્ત્રીઓએ સાધુ સંતોના દર્શન કરવા દોડાદોડી કરતી હોય છે. શું સ્ત્રીઓને જોવાની સાધુ સંતો વિચલિત થઈ જતા હશે? તો શું હજી પણ તેમનામાં કામના હશે જ ને? જે સાધુ સંતો ઉચ્ચ સ્થાને બિરાજેલા હોય તો તેમના મતે સ્ત્રી અને પુરુષ એક જ સમાન ન હોય? દરેક જીવ સ્ત્રી કે પુરુષ હોતો નથી. તો જન્મ આપે પછી તેને સ્ત્રી અને પુરુષ બનાવ્યા. હું એટલું તો જાણું છું. તમારું મરક મરક હાસ્ય મને વિહવળ બનાવી રહ્યું છે. પ્રભુ, મારા દિલમાં પ્રશ્નોની ઝડી વરસી રહી છે. ક્યારેક તો મારી છાતીમાં વ્રજ જેવા ઘા પડે છે. હું દુખી થઈ જાઉં છું, પણ કશું કરી શકતો નથી. સાધુ સંતોએ બનાવેલ સંસ્થામાં અઢળક દાન ભક્તો આપીને સ્વર્ગની પ્રાપ્તિ કર્યાનો અહેસાસ અનુભવે છે. અઢળક કમાણી કરેલા સંપ્રદાયો 10 થી 20% રકમ ગરીબોને દાન કરી ખોટી પ્રસિદ્ધિ પામે છે, અને ક્યારેક દેશ પર આવી પડેલી આફતમાં પણ મદદ તો કરે છે. મને તેનો વાંધો નથી, પણ તને તો હોવો જોઈએ ને. સરકારે પણ ચારે તરફ મંદિરો બનાવીને વાહવાહી કરવા કરતા હોસ્પિટલો અને ગરીબો માટે ભોજનાલય બનાવવા જોઈએ. પણ તેઓ જાણે છે દુનિયા તો ઠીક, પણ ઇન્ડિયામાં ભક્તોથી થકી કમાણી ઇન્કમ ટેક્સની આવક કરતી પણ વધુ હોય છે. મંદિરની બહાર નીકળીને પરિસ્થિતિના માર્યા ભિક્ષુકને હટ હટ કહેતા ભક્તો શરમાતા પણ નથી. કદાચ મારા થકી
પણ અણગમો થયો હશે. માફ કરજે. મને અંધશ્રદ્ધામાં ડૂબેલા ભક્તો શિવજીને દૂધ ચડાવી શું દૂધનો વ્યય કરી રહ્યા નથી? શું તે તમને પહોંચે છે? એના કરતા ગરીબોના નાના બાળકોને દૂધ આપવામાં તેમનું શું થતું હશે? ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવામાં હજારો લીટર દૂધ લોકો વેઠવી રહ્યા છે. અનેક સાધુ સંતો પણ તારી કેટલીક આસ્થા સાથે તળેટીમાં ભૂખની ભીખ માંગતા જોયા છે. એ જ રૂપાલની પલ્લી વખતે હજારો કિલો ઘી રસ્તા ઉપર ઢોળાતું પણ મેં જોયું છે. તું સાચે જ પ્રસન્ન થાય છે. હજારો કિલો વેડફાતા એ લોકોને તો કંઈક તો સમજાવ. તું તો ભાવનો ભૂખ્યો છે. સબરીના જૂઠા બોર અને વિદુરની ભાજી તે કેટલા પ્રેમથી ખાધી હતી. ભક્તો પોતાને ભાવતા ભોજન પ્રસાદ રૂપે તને ધરાવે છે અને તે જ પ્રસાદમાંથી આવક કરે છે. તું ક્યાં છે? ગંગા નદીમાં સોનાની બંગડીઓ નાખતા પણ મેં જોયા છે અને એ જ નદીને ગંદી કરતા પણ મેં જોયા છે. પ્રભુ તું કંઈક કર. બે હાથ જોડીને ઊભા રહી ભગવાન દાસ હજી પણ ફરિયાદના મૂડમાં હતા. હે પ્રભુ, તને પોતાની જાત સમર્પિત કરનારા મનુષ્ય દૂર દૂર નગ્ન અવસ્થામાં રહે છે. એ અઘોરી બાવા પોતાના શરીરને કષ્ટ આપે છે. શું તું તેમને મળવાની છો? મને એ જ ખબર નથી પડતી તેઓ શું સાબિત કરવા માંગે છે. હે પ્રભુ, હું અજ્ઞાની તો છું. તે અમને જન્મ આપ્યો. અમે કર્મ કરીએ છીએ. સારા કર્મનું ફળ સારું જ મળે છે. બસ એ જ મારા માટે ગીતા છે. ભૂલથી ખરાબ થયેલા કર્મનું ફળ પણ તું ખરાબ જ આપે છે. તેમાં કોઈ મનમેખ નથી. સાચું કહેજે કાનુડા, તું મંદિરમાં હોય છે. ભક્ત ગણ મંદિરમાં આવતો હોય છે તો તે સુખી કેમ નથી? આમ જ જોઈએ તો મંદિરની બહાર ઊભા રહેતા ગરીબ માણસ શું તારી વધુ નજદીક નથી? ભક્તો કર્મનું ફળ કહીને મોં ફેરવી લેશે. મંદિરમાં આવનારા દરેક વ્યક્તિને ભાવના મને સમર્પિત હોય તેને જ હું મળું છું. પણ જરૂરી નથી હું મંદિરમાં આવું. બની બેઠેલી મોટી ધાર્મિક સંસ્થાઓ અઢળક ધન પ્રાપ્ત કરી અસંખ્ય મંદિરો બનાવી મને મંદિરમાં રહેવા મજબૂર કરે છે. પણ હું તો મનુષ્ય પ્રાણી માત્રમાં રહું છું. મને મંદિરમાં પૂરી ઘટનાથી મારા કાન ફાડીને આનંદિત થતા ભક્તજનોને હું ક્યાંથી રોકી શકું? તેમને તેમનું કર્મ કરવા દો. મને શોધવો હોય, મને પ્રાપ્ત કરવો હોય તો આસાન છે. મૂર્ખ પોતાની નાભીમાં છુપાયેલ કસ્તુરી હોવા છતાં તેની શોધમાં અહીં તહીં ભટકે છે. એવી જ દશા મનુષ્યની છે. હું દરેક જીવ પ્રાણી માત્રના દિલમાં રહું છું. હે પરમ પિતા પરમેશ્વર, મારી બુદ્ધિ ખરેખર છીણ થઈ ગઈ છે. સંસારમાં કેટલાય ગરીબ મનુષ્ય છે. તેમને ખાવા પીવાના ફાફા છે. કોઈ એક કે અસંખ્ય મનુષ્ય પણ પૂરી જિંદગી ખવડાવી શકે તેમ નથી અને ધીમે ધીમે તેઓ છેડ થતા જાય છે. શું મનુષ્ય જાત ઉપર અન્યાય નથી? હે ઈશ્વર, તું કંઈક કર. શા માટે તમને કીડા જેવી જિંદગી જીવવા માટે તો જન્મ આપે છે? તું સૃષ્ટિની રચનાને સમજવાનો પ્રયત્ન ના કર. દરેક માનવી તેમના કર્મના હિસાબે ફળ પ્રાપ્ત કરે છે. દુઃખી આત્માને જોઈ હું ખૂબ જ દુઃખી થાઉં છું. જરાક સુખ મળતા માનવી અહંકારી બની જાય છે. પછી તેના પતનની શરૂઆત થાય છે. લોભ, મોહ, માયા, મમતા તેનામાં ઘર કરી જાય છે. હું કરું ને અજ્ઞાતના
તેના પતનનું કારણ બને છે. તું જરૂર જાણ, મારો ખોરાક અહંકાર છે. એક વખત ગરીબ બાળકને ચોકલેટ આપીને તું જો, ભૂખ્યાને જમવાનું આપીને જો, તેના ચહેરા પરની મુસ્કાન એ જ હું છું. ચોકલેટ આપીને સ્વર્ગની આશા રાખીશ તો તું ભૂલે છે. યાદ રાખજે, જરૂરિયાતમંદને કરેલી મદદ ક્યારે નિષ્ફળ જતી નથી. બસ તું તારું કર્મ કર. સાધુઓ મારા નામની માળા જપતા સાદગી ભર્યું જીવન જીવે છે ત્યાં સુધી તો સુંદર છે, પરંતુ ધીમે ધીમે આડંબર વધતા પોતાની જાતને ભગવાન માની મનુષ્ય ભરમાવે છે. હું ક્યાંય નથી જાણતો સાધુઓની કામલીલા, પણ મારાથી અજાણ નથી. મની બેઠેલા પ્રખ્યાત સાધુ સંતો પણ પોતાને ભગવાન સમજીને નરકના દ્વારને ખોલવા નિમિત્ત બને છે. દરેકના કર્મોનો હિસાબ મારી પાસે છે. ચકલીની નાની ફડક પણ મારી નજરમાં છે. તું નિશ્રિત બન અને તારું સર્વશ્રેષ્ઠ કર્મ કર. હે ઈશ્વર, જે મનુષ્ય દાન આપીને સ્વર્ગની પ્રાપ્તિ મળ્યાનો આનંદ લે છે, ખોટું પણ કંઈ નથી. દાન આપી તકીએ તો લગાડીને તેમના અહમને સંતોષ છે. તે છતાં પણ દુઃખી થતા મેં તો જોયા છે. આમ કેમ? હા પ્રભુ, સત્ય હકીકત છે. કેટલાય સાધુ સંતોને જેલમાં સડતા મેં જોયા છે, છતાં તેઓ પોતાને હજી પણ ભગવાન સમજે છે. આવું કેમ? હે ઈશ્વર, સમાજમાં કપડા વગર સાધુ સંતો ફરે છે તે યોગ્ય છે? માનવીનું શરીર સ્ત્રી હોય કે પુરુષ, તે તો જીવ જ માત્ર છે. જે સ્ત્રી અને પુરુષનો ભેદ ભૂલી જાય છે, એને મન કપડા કોઈ મહત્વ નથી. તેના શરીરની દરેક ક્રિયા તેના વશમાં હોય છે. હા, પણ સમાજમાં રહેતા મનુષ્ય વિષય વાસનામાં ઘેરાયેલા હોય છે. સાધુ સંતો એ સમાજના પ્રત્યે સભાન થઈ સમાજથી દૂર રહેવું જોઈએ. વત્સ, તને એ જ કહેવા આવ્યો છું. તું સાધુ મહાજન ને જળ આપ. તારે કોઈની પરીક્ષા લેવાનો અધિકાર નથી. માનવી એક વખત દિવસમાં ફક્ત એક વખત પણ પ્રેમથી મારું ધ્યાન ધરી મને દરેક કાર્યો સમર્પિત કરે તે કદી દુઃખી થશે નહીં. તે તું જાણ. હે માનવી, તારું ચિત્ત મારા અર્પણ કર. મને ભક્ત કરતા બુદ્ધિશાળી ભક્ત વધુ પસંદ છે. તે ખોટા માર્ગે જતો નથી. તથાસ્તુ કહેતા કૃષ્ણ ભગવાન અદૃશ્ય થતા જ ભગવાન દાસની આંખો સામે સાધુ મહારાજ પ્રગટ થયા. ઝબકીને જાગી ગયેલ ભગવાન દાસ તેમની રૂમમાં ચારે તરફ જોઈ રહ્યા હતા. શું સુંદર સ્વપ્ન હતું! હે કનૈયા, મને માફ કર. કહેતા ભગવાન દાસ રસોડા તરફ દોડ્યા. ઠંડા પાણીનો જગ લઈ બાજુની રૂમનું લોક ખોલી અંદર દાખલ થયા. કેમ વાર લગાડી? ગાઢ નિંદ્રામાં હતો કે શું? સાધુના પ્રેમાળ વાક્ય સાંભળતા તેમના ચરણે પડી ભગવાન દાસ માફી માંગતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા. બેટા ઊભો થા. મને ખ્યાલ છે ત્યાં સુધી આજથી તું જાગી ગયો છે. આવતીકાલની સવાર તારી સુખમય હશે. રડી પડ્યા. સવારે ગાઢ નિંદ્રામાં સૂતેલા ભગવાન દાસને તેમની પત્ની હર્ષોલ્લાસ પૂર્વક ઉઠાડતા બોલી, સાંભળો છો? તમે જુઓ તો ખરા, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી. આપણો દીકરો જનક અને વહુ કલ્પનામાં આવી ગયા છે. કહે છે કે મારે તમને સરપ્રાઈઝ આપવી હતી. સવાર સવારમાં જ એ મહાત્મા આપણું ઘર પાવન કરીને પ્રેમના પંથ પર ચાલ્યા ગયા. શું વાત કરે! કહેતા ભગવાન દાસ ઊભા થતા પૂજા રૂમ તરફ દોડ્યા. કનૈયાને નમસ્તક કરતા ચોધાર આંસુએ રડી પડ્યા. પત્ની સુલોચના જનક અને વહુ કલ્પનાના ભગવાન દાસના વર્તનને સમજી શક્યા નહીં. સમજે પણ ક્યાંથી? મિત્રો, કહાની સમાપ્ત થઈ. સાચું કહેજો, તમને કહાની કેવી લાગી? સારી લાગી હોય તો સારી કહેજો, અથવા તમને જેવી લાગી હોય એવી કહેજો. કોમેન્ટમાં કરજો અને લાઈક અને તમારા પાક્કા મિત્રોને વધારે ને વધારે શેર કરજો.
અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને રોજ નવી નવી કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, તો કોઈ સાથે જીવન સાથે લેવા દેવા કોઈ સાથે નથી. તો ફક્ત આ વાર્તા સાંભળો અને આગળ શેર કરો.